જ્યારે કોઈ પણ વ્યક્તિમાં એટલે કે બે ભાઈ વચ્ચે કંઈક ઝઘડો થાય અથવા તો મિત્ર વચ્ચે કે કોઈ પણ બે વ્યક્તિ સાથે ઝઘડો થાય અને વાત જ્યારે સળગી જાય પછી અંતે લોકો પોલીસ સ્ટેશનનો સહારો લે છે, એટલે કે પોલીસમાં એફઆઈઆર દર્જ કરાવવા જાય છે. પરંતુ જ્યાં તમે ગુનાને લઈને જાઓ ત્યાં જ તમને ન્યાય મળે તો કેવું લાગે? નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોરવડિયા અને વાત છે આજ સરસ મજાની. મિત્રો, ઘણીવાર ઘણા બધા ઝઘડાઓ, ઘણા બધા વિટમણાઓને કારણે લોકો પોલીસ સ્ટેશનનો સહારો લેતા હોય છે, એટલે કે પોલીસમાં જઈ અને પોતાની ફરિયાદ નોંધાવતા હોય છે અને પછી આખરી નિર્ણય છે એ કોર્ટમાં જતો હોય છે, એટલે કે પોલીસ દ્વારા એફઆઈઆર નોંધાતી હોય છે અને એ જ મેટરને લઈ અને કોર્ટની અંદર, કોર્ટ કહેતા ન્યાયાલય, એટલે કે ન્યાયાલયની અંદર એમનો નિર્ણય થતો હોય છે. પરંતુ એવું ક્યારે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ ઝઘડા લઈ અને પોલીસ સ્ટેશનમાં જાય અને પોલીસ સ્ટેશન જ ન્યાયાલયની જગ્યાએ એમને ન્યાય અને નિર્ણય આપી દે અને ત્યાં જ નિર્ણય આવી જાય તો કેવું લાગે? લોકોને કેવું ગમે? અને તરત નિર્ણય આવે, માન્ય નિર્ણય આવે. દોસ્તો, અહીંયા વાત છે નિર્ણય અને ન્યાયની. ન્યાય અને નિર્ણયમાં ઘણો બધો ફરક છે. નિર્ણય છે એ કોઈ પણ એક વ્યક્તિના તરફેણમાં આવે, એટલે કે ચુકાદો છે એ કોઈ પણ એક વ્યક્તિના તરફેણમાં આવતો હોય છે તો બીજા વ્યક્તિને એને દુઃખ લાગતું હોય છે અથવા તો મનગમતું ન થતું હોય છે. પરંતુ ન્યાય વસ્તુ એવી છે કે બંને વ્યક્તિ જે કોઈ એમાં જોડાયેલા હોય, જેમને પણ તકલીફ હોય, એમને સરખે સમાંતર હક કે હિસ્સો મળે એમને આપણે ન્યાય કહીએ છીએ. એવી જ સરસ મજાની એક વાત છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની. ખાંભાનું એક ગામ છે અને એ ગામની અંદર બે સગા ભાઈઓ, આ બંને ભાઈઓને કંઈક પોતાના બાપાની કે પિતાની મિલકતને લઈ અને કંઈક વિવાદ થયો, એટલે કે સારો એવો ઝઘડો થઈ ગયો અને ઝઘડો છે એ ધીમે ધીમે વધતો ગયો. આવું બધું થાય ત્યારે સમાજના વડીલો, આગેવાનો, આજુબાજુમાં રહેતા સગા સંબંધી, મિત્રો, ઘણા બધા લોકો સમજાવી અને આ વાતનો નિર્ણય લેવા માટે પ્રયાસ કરતા હોય છે. પણ ઘણીવાર આ આપમેળે પ્રયાસ ન આવે એટલે જ્યારે એ નિર્ણય લેવાનો થાય ત્યારે એ કાયદાના હાથમાં વાત જતી હોય છે અને પછી આ વાત છે એ ખૂબ લાંબી થઈ જતી હોય છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા કેસ છે એ કોર્ટની અંદર વર્ષોથી ચાલે છે અને વર્ષો પછી ક્યારેક નિર્ણય આવે, ક્યારેક ન પણ આવે, તો અંતે એનું સમાધાન થતું હોય છે. આવી જ આ ઘટના છે. આ બંને ભાઈઓને ઝઘડો છે એ ઘણો સમય સુધી ચાલ્યો અને ત્યાર પછી બંનેને એમ થયું કે હવે આપણાથી નહીં પતે તો પોલીસ સ્ટેશનનો સહારો લીધો, એટલે પોલીસ સ્ટેશનની અંદર એમની એફઆઈઆર દર્જ કરાવવા માટે, એટલે કે ફરિયાદ લખાવવા માટે જાય છે. આ વાત છે એ ત્યાંના સ્થાનિક પોલીસ, એટલે કે હાલ જે અત્યારે ફરજ બજાવી રહ્યા છે એવા પીઆઈ ચુડાસમા સાહેબ, એમની પાસે જઈ અને આ વાત છે એ બધી મૂકે છે અને કહે છે કે અમારે કેસ લખાવવો છે, એટલે કે અમે એફઆઈઆર દર્જ કરાવવાની છે. આ વાત સાંભળી અને સાહેબે પહેલા બંને વ્યક્તિની વાત સાંભળી છે, આપણે ત્યાં હાજર નતા પણ પ્રેરણાદાયી વાત છે, એટલે બંનેની વાત સાંભળી છે. એને એફઆઈઆર લખવાને બદલે એમણે પોતે જ કંઈક એવું સરસ મજાનો નિર્ણય આપી દીધો કે બંને ભાઈઓ છે એ ત્યાં જ ત્યાં ભેટી પડ્યા, એ વાતનું નિરાકરણ આવ્યું અને બંને એકબીજાની સાથે મીઠાઈ વેચી અને પોતાની વાતનો ત્યાં જ નિર્ણય આવ્યો. દોસ્તો, વિચાર કરો કે આ કેસ છે આ કોર્ટમાં જાય અને કોર્ટ ન્યાય કે નિર્ણય આપે, એને બદલે પોલીસ સ્ટેશનની અંદર જ આ વાતનું નિરાકરણ આવી ગયું. કેટલું સરસ લાગે, કેટલું સરસ ગમે. મિત્રો, આ ખૂબ સરસ મજાનો એક પ્રેરણાદાયી કિસ્સો આ ખાંભાની અંદર બની ગયેલો છે. વાત આપને યોગ્ય લાગે તો કોમેન્ટમાં આપનો જવાબ આપશો અને વધુમાં વધુ શેર કરશો. અને આપણે તો વિચારીએ કે મોટા ભાગે જો પોલીસ સ્ટેશનની અંદર આ નિર્ણયો આવી જતા હોય તો કોર્ટમાં જવું, આટલો સમય, ખર્ચો અને છેલ્લે પણ નિર્ણય કઈ રીતનો આવે, કારણ કે કોર્ટની અંદર છે એ માન્ય નિર્ણય આવે, ન્યાય થાય, પણ ઘણીવાર ન્યાયની જગ્યાએ નિર્ણય પણ આપવો પડતો હોય છે. તો આ પરિસ્થિતિ અહીંયા ને અહીંયા સોલ્વ થઈ ગઈ. ખૂબ સરસ મજાની વાત છે. વધુમાં વધુ શેર કરજો અને આવી જ વાતો માટે અમારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ.